બાપુને જય સુરત દાદા. બાપુ આપનો ટૂંકમાં જ પરિચય. મારું નામ ભગત આપા દાદરાની આજની પેઢીએ વારસ અને આ મંદિરના મહંત તરીકે 1987થી સેવા આપું છું. આ મંદિરનો ઇતિહાસ ટૂંકમાં જોઈએ તો સંવંત 1272માં કાઠી સમાજ જ્યારે કચ્છ પ્રદેશમાંથી અહીં આવ્યા ત્યારે કચ્છના રાજવી સાથે કોઈ બાબતે અણબનાવ બનતા તેઓ અહીં આશરો લીધેલો. અહીં ત્યારે આ મંદિર ખંડેર હાલતમાં હોય, પોતાના ઈષ્ટદેવની અહીં ઉપાસના કરેલી. કાઠી સમાજનું જે જૂથ આવેલું તેમાં ભાઈઓ બહેનો સર્વોએ દાદાને પ્રસન્ન કરવા અર્થે વૈશાખ સુદ એકમથી દાદા પ્રસન્ન થયા 3.5 દિવસે એટલે કે વૈશાખ સુદ ચોથ સુધી નકોરડા ઉપવાસ કરેલા. ત્યારે દાદા કાઠી સમાજના જે આગેવાન વાળા વળોચી હતા તેને સપને આવી અને દર્શન આપેલા અને એવું કહેલું કે તમે અહીંથી ભાગશો નહીં, હું તમારી સાથે છું અને હું તમારી વારે રહીશ. ત્યાર પછી જે દાદાએ એમને નિશાન આપેલા ચૂંદડી, લીલું નાળિયેર અને સોનાની શાંગ, સવારે વાલેરાવાળાએ પોતાના બધા સાથીદારોને જ્યારે વાત કરી કે સુરત દાદા મને સપનામાં આવ્યા છે અને આપણી સાથે રહેવાના કોલ આપ્યો છે અને આ નિશાન આપ્યા છે, ત્યારે ચૂંદડી, શ્રીફળ જોઈ અને યુવાન ડાયરો એવું કીધું કે આવું તો મંદિર છે એટલે આવી વસ્તુ તો હોય. પણ જ્યારે એમને સોનાની શાંગ એટલે એક ભાલા જેવું શસ્ત્ર હોય, સોનાની શાંગ જોતા સૌને વિશ્વાસ બેઠો અને ત્યારે કચ્છનું સૈન્ય અહીં આવી પહોંચ્યું હતું. અહીંયા ધમાસાણ યુદ્ધ થયું અને કાઠી સમાજના યોદ્ધાઓ ઓછા હોવા છતાં કચ્છનું સૈન્ય હારતું લાગ્યું અને તેમાં એક જ પોકાર થતો કે રોજા ઘોડાવાળો મારે છે, રોજા ઘોડાવાળો મારે છે. ત્યારે સૌએ એવો અનુભવ કર્યો કે દાદા પોતે જ આપણી સાથે રોજો ઘોડો લઈ અને યુદ્ધમાં ઉતર્યા છે. એ અનુલક્ષીને આજ સુધી આ ઉપવાસો થાય છે. આ ઉપવાસના પ્રણેતા પૂજ્ય શ્રી કાનબાપુ વાળા દરબાર સાહેબ ઓફ સેંથળીના માર્ગદર્શનથી, એમની પ્રેરણાથી આ ઉપવાસો ચાલુ કર્યા છે. જેવી રીતે જૂના સુરત દેવળ ઉપવાસ થાય છે તેવી જ રીતે નવા સુરત દેવળ પણ ઉપવાસ થાય છે. તેમજ કાઠી સમાજના બહેનો, દીકરીઓ અને નાના દીકરાઓ પોતાના ઘરે રહી અને આ ઉપવાસ પર્વ ઉજવે છે. આ ઉપવાસ પર્વથી 2 વાતો સિદ્ધ થાય છે. એક તો આપણા દાદા આપને પ્રગટ થયા એની યાદી મળે અને જ્યારે આ યુદ્ધ થયું ત્યારે આપણા ભાઈઓ પણ એમાં કાયમ આવ્યા છે. એના અહીં પાળિયા સાક્ષી પૂરે છે, એના આત્માને મોક્ષ મળે. આ 2 હેતુથી ઉપવાસની સાધના કરવામાં આવે છે. અહીં ઉપવાસ દરમિયાન મહંત શ્રી પોતે રાત્રે 12 વાગે માળા ફેરવવાનું ચાલુ કરે છે. ત્યાર પછી કાઠી સમાજના બધા ભાઈઓ એ માળા અખંડ રીતે રાખે છે. ચોથના દિવસે જ્યારે પારણા થાય ત્યાં સુધી ભાઈઓ બધાય માળા ફેરવે છે અને હવન થાય અને પછી પારણા કરે. એમ 3.5 દિવસ ઉપવાસ કરે છે. મહત્ત્વની વાત એ છે કે આ મંદિરનો ઉલ્લેખો સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં મળે છે. સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને થાન પુરાણ ગાલવ ઋષિ અને કર્ણવ ઋષિએ રાજા માનધાતાને એવી આજ્ઞા કરે કે અમને અહીંયા થાન નગરી વસાવી આપો. ત્યારે કર્ણવ ઋષિ અને ગાલવ ઋષિની આજ્ઞાથી માનધાતા અહીં મંદિરનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે અને એમ કહે છે મંદિરનું નિર્માણ હું કરી આપું,
દાદાને તમારે ઉતારી આપવા. તો સૂર્યનારાયણ ભગવાન થાન 24ની રક્ષા એ હેતુથી કર્ણવ ઋષિ અને ગંગવ ઋષિએ પોતાની દિવ્ય શક્તિથી દાદાને અહીંયા ઉતાર્યા એવા ઉલ્લેખો થાન પુરાણમાં મળે છે. આ મૂર્તિઓની જ્યારે કાઠી સમાજ ઈરાનમાંથી પંજાબથી કચ્છમાં અને કચ્છથી જ્યારે અહીં આવ્યા ત્યારે એક એવું પણ કહેવાય છે કે પોતે મૂર્તિઓ દાદાની સાથે લઈ એ મૂર્તિના પુરાવા રૂપે આજે પણ સૂર્યનારાયણ ભગવાન વાસુકી દાદાની મૂર્તિ બૂટ પહેરેલી સંસ્કૃતિથી શોભિત છે. બૂટ પહેરાવાની સંસ્કૃતિ એ ઈરાનની સંસ્કૃતિ છે, હિન્દુસ્તાનની સંસ્કૃતિ નથી. એ ઉપરથી આપને સાબિત થાય કે કાઠી સમાજ પોતાના ઈષ્ટને સાથે લઈ આવ્યા હોય. આ દરમિયાન પછી સમયાંતરે કાઠી સમાજના વાલેરાવાળા દરબાર, જેને વાળા વળોચી પણ નામથી ઓળખાતા, પોતાને અહીંયા ઘણા ટાઈમ શાસન કર્યા બાદ પોતાના દીકરી સોનબાઈબેન નામ એને પોતાના જ સૈન્યમાં રહેલા તેજસ્વી પુરુષ વાસુર જળુને સાથે લગ્ન કરી અને આ મંદિર અને આ સોનગઢ ગામનો ગિરાશ બેનને કરિયાવરમાં આપેલો. એ જ સોનબાઈ બેનના વંશ પરંપરામાં આપા જાદરા મહાન પુરુષ થઈ ગયા, જે મારી 8મી પેઢીએ મારા વડવા છે અને તેની હું સીધી લીટીનો વારસદાર, જેમને ગેબીનાથ મળવાથી જળુમાંથી ભગતની ઉપમા આપેલી એવા જાદરા બાપુના પરિવારમાંથી ઉત્તરોત્તર મહંત તરીકે હું આ મંદિરની સેવા કરું છું. ત્યાર પછી કાઠી સમાજ અહીંથી પ્રગતિ કરતા રાજ્યો જીતતા પોતાના રાજ્યાસનો બનાવતા છેક રાજુલા સુધી પહોંચ્યા છે, કે દાદાની મહેર છે. આ મંદિરની બીજી વિશેષતા એ છે કે જે તે વખતે આ મંદિર બંધાણું હશે તે વખતે અક્ષાંશ અને રેખાંશની ગતિ જાણી અને આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે, જેથી સૂર્ય કોઈ પણ રાશિમાં ભ્રમણ કરતા હોય તો પણ છતાં સૂર્યનું પહેલું કિરણ દાદાના દેવળની અંદર પડે છે. એ આ મંદિરની વિશિષ્ટતા છે. બીજી વિશિષ્ટતા એ છે કે આ મંદિરની ફરતે ઉનાળામાં ધોમ ધકતો તાપ હોય, એમ છતાં પણ તમે મંદિરની અંદર આવો તો તમે એક ઠંડક અનુભવો. તેમજ આ મંદિરમાં ઘણા પ્રકારના હવન અને યજ્ઞો થયેલા હોય. સાધુ સંતો ગેબીનાથ અહીં ધૂણી ધખાવી હોય એટલે મંદિરની જમીન એટલી પ્રભાવશાળી છે કે તમે અહીં મંદિરે આવો એટલે તમને એક આધ્યાત્મિક શક્તિનો અનુભવ થાય છે. ભાવનગરનો WJ વોટસન અહીં એની એક મુલાકાત દરમિયાન આવેલ ત્યારે પોતાના બૂટ કાઢી નાખેલા. તેમની સાથે રહેલા દ્વિભાષી માણસે એવું પૂછ્યું કે સાહેબ, આપ લોકો તો રસોડામાં પણ બૂટ ચંપલનો ઉપયોગ કરો છો, તો અહીં કેમ કાઢી નાખવામાં આવ્યા? ત્યારે અંગ્રેજ અધિકારી WJ વોટસને એવો જવાબ આપ્યો છે કે ધીસ પેલેસ ઇઝ ગીવ મી મોર એનર્જી. આ સ્થળ છે એ મને વધુ ઉર્જા આપે છે, એટલા માટે મેં બૂટ ચંપલ કાઢી નાખ્યા છે. આજે પણ તમે પણ સૌ અનુભવ કરી શકો છો કે આ મંદિરમાં એવી ઉર્જાનો સંચાર થાય છે. હાલ આ મંદિર ભારતીય પુરાતન ખાતાની રક્ષિત દેખરેખ નીચે છે અને તેમાં પુરાતન ખાતું સારી રીતે ખૂબ જ સરસ ધ્યાન આપી આપણા મંદિરને 2001માં આવેલા ભૂકંપમાં નુકસાન થયેલા એ નુકસાનની બાદમાં મંદિર રિપેર કરી આપેલ, બાજુમાં ઓટા કરી આપેલ, તાર ફેન્સિંગ કરી આપેલ છે અને હજી પણ ઘણા બધા પ્રોજેક્ટોની ફાઇલ આપણા મંદિરોની પુરાતન ખાતામાં ચાલે છે. અહીં થાન, સોનગઢ, ભગત ડાયરાવ તેમજ આજુબાજુના ગામથી છેક રાજુલા સુધીના
ભાઈઓ બધા આવી અને ઉપાસના કરે છે. જેવી રીતે અહીંયા ઉપાસના કરે છે તેવી જ રીતે નવા સૂર્ય મંદિરે પણ આ ઉપાસના થાય છે. આ મંદિરમાં અગાઉ જે પાળિયા રહ્યા તેમાં ભગત પરિવારના પૂજ્ય રામબાપુ શ્રીનો પણ પાળિયો અહીં રહેલ છે. તેમજ અન્ય કાઠી સમાજ, કાઠી ખાચર ખુમાણ વાળા તમામ અટકના ઘણા બધા આશરે 52 પાળિયાઓ અહીં રહેલ છે. તેની પણ સૌ અમે પૂજા અર્ચના કરીએ છીએ. બીજું આપણે થાનથી કેટલું દૂર થાય અંદાજે? સ્થાનથી અંદાજે આ મંદિર 4 કિલોમીટર દૂર થાય છે. તેમજ આ મંદિરમાં એક આપના માધ્યમથી એવું હું ખુલાસો કરું છું કે આ મંદિરના જે લોકો ઇતિહાસ રજૂ કરે છે, લેખકો કે ઇતિહાસકારો પોતાનો ઇતિહાસ રજૂ કરે છે, એમાં એવું બોલે છે કે મંદિરના ફરતે 9 ગ્રહ દેવતા છે, પણ વાસ્તવિકમાં મંદિરના ફરતે 10 દેવીઓ છે અને એ 10 અવતાર છે. એ 9 ગ્રહ દેવતા નથી. જે તે વખતે જે સમયમાં સૂર્ય મંદિર બંધાણું હશે ત્યારે એવી ભૂમિકાઓ કે એવો રિવાજ હશે કે 10 અવતારને પણ ત્યારે પધરામણી કરવી અને 9 ગ્રહની પણ, જે 9 ગ્રહ આ નાના બારણાની 12 શાખ ઉપર આપને દ્રષ્ટિગોચર થાય છે. બરાબર. ખૂબ ખૂબ આભાર બાપુ. જય શ્રી જય સુરત. તમારું ગામ? તમે જે ઇતિહાસ વિશે કહેતા હતા એ બોલો. ઇતિહાસ વિશે એવું કે આજથી લગભગ 90 વર્ષ પહેલાંની વાત છે. અમારા માતુશ્રીના બાપુજી વઢવાણ હતા અને એમને આ ગીવીનાથ ઉપર એટલી શ્રદ્ધા હતી અને ઉમર બાપુ એમના ગુરુ હતા. એ વખતે ગમે તે પ્રેરણા છે પિત્તળનો આખો ચીપલો ઉપર પિત્તળના અથારો ચીપલો અને વચમાં મોટી હતો. આજ તો પણ નીકળી ગયું છે, ધૂણામાં આવી છે વર્ષો પહેલાં. બીજા નંબરમાં અમારા દેવી નાથનું સુરતદેવ કોઈ પણ કામ આવ્યું ગમે ત્યારે હોય, સારો બારો હોય, અમે અડધે ઊભા છે. કોઈ પણ કામ આવ્યું વ્યક્તિ 1000 રૂપિયા લાખોનું કામ અમે કોઈ એનો પૈસો નથી. બીજા નંબર એટલી સજા અમારું કોઈ પણ કામ હોય તો અમે માત્ર કોઈ વિજયભાઈ કે અમારા અમે દિલીપ બાપુ કોઈ પણ કામ હોય તો અમે એમને વાત કરીએ છીએ કે બાપુ મારા પ્રશ્ન કેમ લેવાનું થઈ જાય. બરાબર. એટલે તમારા વારસાગત, તમારા પરંપરાગત તમે મંદિરની અંદર સેવા આપો છો એમ, અને તમે જોડાયેલા છો આ સેવા કાર્યો. બાપુની કથા 160 મેં સાંભળી બોલબો. હા હું તમને રોગો તમે જતા નહીં સાંભળી. હા 80 સાલમાં પહેલી કથા મોરારી બાપુની જોડિયા બંદર, અને અહીંયા જોડિયા બંદર મારું સાસુ હતું. એ વખતે નાન બાપુ આપણે સ્પંગરના હતા. ખાનના 15 સાબુદીન રાઠોડ, રાણા સાહેબ, અટલ ડૉક્ટર ચંદુ ગોરિયા, મુજરામ બાપુ, આ બધા એ વખતે હતા. ત્યાંથી હું અત્યારે જોડાયેલો છું.